52 મહાની મેરડી છો શંકર ભગવાન ભાઈ સોનાની ચલમ લઈને આવી છો સ્વયં નારાયણે ગાજો ભરીને આલ્યા છે અને હું ગિરનારમાં બેહીને ફૂકું છું હું સીધું મને સપરા નથી કંદર મેરડી બોલું છું મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો બેખતો થોડો ઉદ્યોગ કરીને પાછી રથમાં બેઠી મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી માસ્ટર મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ છું મારાથી ચલાતું નથી મારાથી ખાવાતું નથી મારાથી બોલાતી નથી બેટા હું શું કરું પડી જાઉં છું મને વાગી જાય મને દુઃખ લાગે મારી ઉંમર થઈ ગઈ પટેલ મારી ઉંમર થઈ ગઈ મારા 13,000 વર્ષ થયા મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ મારાથી ચલાતું નથી બોલાતું નથી ખાવાતું નથી ખાવું તો યાદ રહેતું નથી તોય પાછી મારા ભક્તો મને માં 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 કરે તો પાછી 7 વર્ષની રૂપ લઈને આવે 7 વર્ષની દીકરી પાછી પગમાં હોનાની જાજરી પહેરીને છમ 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 કરતી મારા ભક્તોના ઘરે દોડી જતી રહું છું એટલે મેં તો કીધું કે હું માં છું તમે મારું સંતાન છો 100 વર્ષનો માણસ મને નથી ઓળખી ગયો તો 9 વર્ષની દીકરી મને ના ઓળખા કારણ કે હું નાની નથી ને મોટી નથી હું રંગે નથી ને રૂપાઈ નથી આકારે નથી ને વિકારે નથી દિવસ અને રાતે નહીં કાળી ની ધોળી નથી હું એક નિરંજન નિરાકાર ભગવતી બોલું છું મારી મેલડીના આશીર્વાદ મારી જોગણીના આશીર્વાદ મારી હરસિદ્ધિના આશીર્વાદ મારી સધીના ખૂબ આશીર્વાદ મારી કાળકાના ખૂબ આશીર્વાદ દરેકને હું મેરડી ખૂબ આશીર્વાદ આપું છું મારા દરેક ભક્તની ભક્તિ એડે ના જવા દઉં એવું આ અમૃતની મેલડી આવી છું જેમ સમય જશે જેમ જેમ સમય વધશે આમાં કળિયુગ વધશે કળિયુગ વધશે તો પાપ વધશે તો જીવનમાં દરેક પ્રશ્ન ઉભા થશે નાના મોટા દુઃખ આ જીવનમાં આવતા રહેશે પણ મારી સલાહ લીધી હશે મારા કીધે ચાલ્યા હશો મેં કીધું મેં બતાવ્યું એ પ્રમાણે કર્યું હશે તો જીવનમાં કોઈ દાડો દુઃખ નહીં આવે હું મેળડી છું મેં પહેલા કીધું છે કે હું કઈક વાત કરીશ કોઈને સારું લાગે એના માટે નહીં કોકને જ્ઞાન મળે ને એના માટે બોલું છું મેળડી છું
ભલે બીજે રવિવાર ભર્યા, ભલે બીજે આસ્થા રાખી, ભલે બીજાએ બતાવી એ કર્યું, જેને જે બતાવ્યું એ કર્યું, સારું કર્યું. મળ્યા દેવના પ્રમાણ મળ્યા. મને નહીં દેખાતું, દૂર દૂરતું દેખાતું નથી મને. કે કોઈ કહેશે કે થોડા ઉપવાસ કર, કુળદેવીનું ભજન કર. પેલા તો માં બતાવું છું, બતાવી ને, માં બતાવી, માની ભક્તિ બતાવી, માનું નિવેદ બતાવ્યું. માં ક્યારે કેવી રીતે મળશે ને એ આ મેલડીએ બતાવ્યું. તો દરેકનો પોતાનો થોડો થોડો અનુભવ હોય ને, કારણ કે દરેક માણસ કંઈક ને કંઈક જોઈને બેઠ્યો છે. ગયા નહીં હોય તો જોયું તો હશે, જોયું હશે તો સમજણ પડી હશે કે કોના રવિવાર ભરવા, કોના દીવા કરવા, કોની ભક્તિ કરવી, અને અંત ઘડીએ કોણ આવશે હું મેળડી છું. આજે મેં કીધું છે, મેં કઈ રાખ્યું છે, મેં મારી વસ્તીને કઈ રાખ્યું છે કે એક માણસ આવે કે 1 કરોડ આવે, દરેકને જમવાનું આલજો, આલજો પ્રસાદ, આલજો, 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 આલજો ને આલજો. મારો ભક્ત મારી આશાએ નીકળ્યો હોય અમૃતની મેલડીની, અને અહીંયા આવે અને હું કદાચ એક પ્રસાદે ના આલું તો માં કેમ, માં કોને કેવી? માનો ભાવ માની અંદર પડ્યું હોય. મારા સંતાનોને ક્યારે ભૂખ લાગી હું મેળડી છું. દિવસની કરી છે, સવારથી સાંજ સુધી કરી જ છે. સમય આવશે એટલે સાંજની થશે હું મેળડી છું. મારી પાસે જે સગવડ હતી, મારી વસ્તીની પાસે જે સગવડ હતી એ કરી આલી. કોઈ તમને કોઈ બોલ્યું, કોઈ ઠપકો આલ્યો? હા, એટલું કે છે અન્નનો બગાડ ના કરતા, 1 નહીં 10 વખત ખાજો. મારી મેલડીનો પ્રસાદ છે. જેને જેને દુઃખમાં, તાવમાં, તડકામાં, આદિ અનાદિ ઉપાધિમાં મારી મેલડીનો પ્રસાદ લીધો છે, 4 ભાવે તમારા પેટ સુધી ગયા છો, તો તમારી ખબરો લેવા અમૃતની મેલડી આવશે. એટલે હું તો દરેકને કહું છું, આવો તો પ્રસાદ લેજો. 1 રૂપિયો કોઈને આલવાનો નથી, 1 રૂપિયો કોઈને આલવાનો નથી, 1 રૂપિયો કોઈને આલવાની જરૂર નથી. મેં શું કીધું? મારા માટે કશું લાવવાની જરૂર નથી. મને સુખડી આલી ને, આનંદ આનંદ આવી ગયો, આનંદ. એટલે તમે સુખડા લેવા આવ્યા છો ને, તો સુખડી લઈને સુખડા આલ્યા. અને આવશે, ધીરજ રાખજો, દરેકનો સમય આવશે. આજે ફરીને આવ્યા છો ને, બીજે રવિવાર ભરીને આવ્યા છો ને, ભલે જે તમારા નસીબમાં હતો, જે લેખમાં લખાયેલું એ કર્યું, પણ થોડો સમય આ મેલડીને આલ્યો કે દરેકના વારા પરથી હું માતા દરેકને જવાબ આપું. દરેકના જીવનમાં જે પ્રશ્ન બને છે, કેમ બને છે, એમાંથી કાઢો. આજે કોઈ સાંભળવા આવ્યું હોય, કોઈ જોવા આવ્યું હોય, કોઈ પૂછવા આવ્યું હોય, કોઈ દર્શન કરવા આવ્યું હોય, કોઈ એની બાધાને માનતા પૂરી કરવા આવ્યું હશે, કઈ કારણ હોય ને તો આ અમૃતની મેલડીને મળવા આવ્યા છો. અને કોઈ કારણ નહીં હોય ને ત્યારે હું મેલડી તમને મળવા આવીશ. પણ એવું ના વિચારતા અમારું કોણ, આમાંથી કોણ બહાર કાઢશે. બધું જ કરી લીધું, બધા પ્રયત્નો કરી લીધા, રવિવારે ભરી લીધા,
રવિવાર ભર્યા ના તો મંગળવાર તમારી કુળદેવીનો કરજો હું મેલડી છો. ખોડિયાલ વાળા હોય તો ખોડિયાલનો કરજો, કાળકા વાળા હોય તો કાળકાનો ઉપવાસ કરજો, બહુચર વાળા હોય તો બહુચર માતાનો કરજો, હર્ષિદ વાળા હોય તો હર્ષિદ માતાનો કરજો, શિકોતર વાળા હોય તો શિકોતરનો કરજો, ગોગા વાળા હોય તો ગોગાનો કરજો, બ્રહ્માણી વાળા હોય તો બ્રહ્માણીનો કરજો. શરૂઆત કરજો. ઉપવાસ મેં બતાયા છે. સાંજે 7 વાગે સુખડી ધરાવજો. સાંજે 7 વાગે સુખડી ધરાવજો. આરતી કરજો. માને કહેજો કે માં તું રાજી થા. જેમ જેમ સમય જાય, ઉપવાસ વધતા જાય, એમ એમ જીવનમાં પરિવર્તન આવશે. જ્યારે તમને એવું લાગે કે આજે 5 મંગળવાર કર્યા અને ઘરમાં બધું સારું થવા માંડ્યું, બધું સુખ શાંતિ થવા માંડ્યા, વિચારો નવા સારા આયા, કજિયા કંકાસ મટી ગયો, ધંધામાં બરકત થઈ, તો માનજો તમારી કુળદેવી રાજી થઈ છે. એટલા પરિવર્તન થયું છે. હું મેરડી છું. હું તો માધ્યમ છું. હું માધ્યમ છું. તમે મારા શિષ્ય, હું તમારી ગુરુ છું. મેરડી છું. એટલે ગુરુ કે દિશાએ ચાલજો. જો માં તો બધાએ બનાવી, માં તો બધા બનાવે છે, માં તો બધાના ઘરે બેઠી છે, પણ ગુરુની જરૂર પડતી હતી આ કળિયુગની અંદર. એટલે મારા ભક્તોની ગુરુ બનીને આવી છું. જ્યાં જ્યાં મારો ભક્ત ભૂલો પડે ત્યાં ત્યાં માર્ગ બતાડવા સ્વયં મેલડી ના આવું તો બર્યું મારા અવતારમાં ખોટ પડે. તમને જેના ઉપર વિશ્વાસ હોય, જેની ભક્તિ કરતા હોય કરજો, પણ મારા 4 શબ્દો હોય ને એને ધ્યાનપૂર્વક સાંભળવા. કારણ કે કોઈ પુસ્તકમાં નથી, કોઈ ગ્રંથમાં નથી, કોઈ લખ્યા નથી, કોઈ લખવા માંગતું નથી. પણ યાદ રાખજો કે તમે કોઈ જગ્યાએ જોવડાવવા જાઓ, પૂછવા જાઓ કે તમારા ઘરે કોઈ આવે, તમે કોઈ શ્રીફળ મૂક્યું હોય, કોઈ શ્રીફળ મૂક્યું હોય, કોઈ દોરો બંધાયો હોય, બાધા કે માનતાનો, તમારું કામ ના થયું તો શ્રીફળના પાણીમાં પધરાવતા નહીં, દોરાને નાખી દેતા નહીં. જે ધણીની વસ્તુ હોય એ ધણીને પરત કરજો. હું મેલડી છું. આજે તમારા ઘરમાં દેવ દુઃખ છે એટલે તમે બહાર ગયા કે બહારથી તમે ઘરે લાયા. કેમ દુઃખ છે ખબર છે? આપણી કુળદેવી રાજી નથી ને બેટા, એટલે દુઃખ છે. પહેલો પાયો કુળદેવીનો, એનો રાજીપો, એનો પ્રેમ જોઈએ. આ કુળદેવીનો જે પ્રેમ છે ને એ દુનિયામાં બધો જ પ્રેમ ફીકો પાડે. હું મેલડી છું. કારણ કે માં એટલે કૃષ્ણ ભગવાનને તો 2 માની જરૂર પડી હતી કળિયુગની અંદર. કેટલી પડી હતી? તો એક આપણી કુળદેવીની તો આપણને જરૂર પડશે ને. એટલે પહેલી તમારી કુળદેવી અને બીજી આ અમૃતની મેલડી બનીને આવશે. હું મેલડી છું. એવું ના વિચારતા કે અમે 6 મહિનાથી શ્રીફળ મૂક્યું છે, અમારી પાસે કોઈ મુકાયું છે, અમે આ શ્રીફળનું શું કરશું? કામ ના થયું, મુદત પૂરી થઈ ગઈ, બીજી મુદતમાં ઊભું નથી રહેવું, બીજે જવું છે, તો મારી પાસે ના આવતા હોય કે મારા સુધી ના આવી શકતા હોય તો જેની વસ્તુ તમારા ઘરમાં પડી છે એના પરત કરજો. હું મેલડી છું. કારણ કે એને કીધું હોય, એને માતાનો દોડ લીધો હોય, એને માતાજીનો વધાવો લીધો હોય, એને ધીજો લીધી હોય, 4 વખત તો દાણા જોયા હશે, 5મી વખત મૂળો બાંધ્યો હશે, તોય કામ ના થયું. તો હું એવું કહું છું, કોઈ જબરીને જોરાવર માતા તમારી રહી જાય છે ને એટલા દુનિયાના મૂળા ચાલ્યા ને. હું મેલડી છું. અને આમ તેમ ફરશો નહીં, નવા ઢગલા કરતા નહીં. નવા ઢગલા એટલે દીવા. આજે હું જ પ્રશ્ન કરું છું લોકોને કે 5 વર્ષ 7 વર્ષ પાછળ જાઓ તો ઘરમાં 2 દીવા થતા હતા.
આજે 5 કરો છો. કેટલા કરો છો? 5 કરો છો. ઓકે, એવું કીધું કે ઝાપડી નડે છે તે ઘરની બહાર બેહાડી. કોકે કીધું કે મશાણી મેલડી નડે છે તો એ ઘરની બહાર બેહાડી. કોકે કીધું કે નખોદિયાનું શિકોદર નડે છે તો એ બેહાડ્યું. બેહાડ 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 કર્યા. મારે એવી સલાહ છે, તમે પોતે કુળદેવીની આગળ બેસી જાઓ, હું મેલડી છું. જે કુળદેવીની આગળ નહીં બેઠ્યા ને એને નવા દીવા કરવા પડ્યા, હું મેલડી છું. આજે દીવા કરી લીધા, નિવેજો આપી દીધા, માતાઓના જાહો જલાલી કરાવી દીધી. હવે માતાજી બોલતા, પ્રમાણ આલતા, સારું કરતા નથી. આપણું જીવનનું ગાડું એટલે જ ઊભું છે. જ્યાં 7 વર્ષ પહેલા ઊભું હતું, પહેલે 7 વર્ષ પહેલા દુઃખ હતું, હજી દુઃખી છો, પણ ના, નિવેદ કરવાના, ઘરમાં કરવાના, બહાર કરવાના, ગામડે કરવાના, પોતાની માના કરવાના, નખોદિયાની માના કરવાના, પેલા કરવાના, આ કરવાના, બધા જ કરવાના. અરે એક દીવો મળી જાય ને આપણો અસલ, એક માતા આપણી અસલ મળી જાય ને તો 84 ખાતું બનીને ઊભી રહે, એવું મેલડી છો. એક જ મેલડી, એક જ માતા, એક જ ભગવતી મળી જાય તો સ્વયં દુનિયાની વાત કરે છો, હું મેલડી છો. પણ માણસને કેવું હોય ખબર છે કે અમૃતની મેલડી એટલે જોરદાર. અમૃતની મેલડી જેવું કોઈ નહીં. અરે માતા જોવી હોય તો ઘણા કહેતા હોય માસ્તર આમાં કે હેડો માતા જોવી હોય તો એક જગ્યાએ બતાવું છો. આવ, કોકની સાથે આવ, કાં તો એકલો આવ, જોવો આનંદ થાય. હા બરોબર છે, પણ કે મેલડી તો મારા ઘરે બેઠી છે. ભાઈ મેલડી એટલે મેલડી છે. નાની ડેરીમાં બેઠી હોય તોય, મોટા મંદિરમાં બેહત તોય, પણ હું જબરી કેમ છું ખબર છે? ભક્તિ જબરી હતી ને એટલે હું જબરી થઈને બેઠી છું, મેલડી છું. ભક્તિ આ દીવા કરવાથી જ્ઞાન ના થવાય, દીવા આલી દેવાથી સુખી ના થઈ જવાય. એની ભક્તિ કરવી પડે, એનું થઈને રહેવું પડે. એક એટલા ડગલા પગલા ભરવા પડે, એક એને મૂકી દેવું પડે, એનું થઈને બેસી જવું પડે. પણ તમે થોડું વિચારજો, નવા દીવા ઘરમાં ગાલતા નહીં. નવા દીવા, નવા માતાઓના દીવા કોઈ દિવસ ઘરમાં ગાલતા નહીં. જો ઘર કરી ગયું, આમનાય નહીં રહો ને પેલા આમનાય નહીં રહો. માણસ ના માસ્તર, આમાં માણસ શનિ નથી નડતો, મંગળ ના નડે. જેના ઘરમાં કુળદેવીનો દીવો થતો હોય ને એનો તો સ્વયં નારાયણ નડવા નહીં આવતા, હું મેલડી છું. ખરો મળી ખરું. પણ ના નડે છે ભાઈ, નડે છે તો નડે છે. આ તમે બધા ઘરેથી આયા ને, દરેક આયા ને, કોઈ ચાલતું આવ્યું, કોઈ સાધન લઈને આવ્યું, કોઈ ગાડીમાં આવ્યું. અહીંયા તમે આયા તો તમે આવતા આવતા ચાલતા ચાલતા તમારા પગમાં કેટલી જીભ હત્યા થઈ તમને ખબર છે? એ પાપ જ છે ને, પાપ ના કહેવાય? એક કીડીએ તમારા પગમાં આવીને મરી જાય તો પાપ લાગે, લાગે ને? પછી એ પાપ ધોવા માટે તમે ક્યાં જશો? પણ જો તમને ખબર નથી, તમે એનાથી અજાણ છો, એટલે એ પાપ ગણાતું. પેલું પાપ તમે જાણી જોઈને કરો છો. કયું? કે કુળદેવીને પૂછ્યું નહીં, કુળદેવીને રજા ના લીધી, કુળદેવીને કોઈ દાડો મોટી બનાવી નથી, અને નવા નવા દીવા કર્યા, નવી નવી માતા બેહાડી. આ તમે જે કર્મ કરો છો ને આ કરશો નહીં. મેં કીધું ને, કોકે શ્રીફળ આલ્યું હોય ને એના ઘરે જઈને પાછું આલી આવજો. મેં હજારોનો જવાબ આપ્યા માસ્તર, આલ્યા ને? આમાં હજારોનો જવાબ નહીં, આ અમૃતની મેરડીએ તો પ્રમાણ આલ્યા છે. ખરો માં આપ્યા જ છે મને. જેટલા મેં દુઃખ નહીં મટાડ્યા ને એટલી વધારે તો મેં પ્રમાણ આલ્યા છે. આમાં અને પ્રમાણ એના માટે જ કે તમને વિશ્વાસ થાય, મનમાં થાય કે હા આપણી માં આની આની આ જ છે. પણ ભાઈ ભક્તિ તો કરવી પડે ને. ભક્તિ કર્યા વગર કશું મળશે નહીં. ભક્તિ નહીં કરો તો સારું થશે નહીં. દુનિયાનું જ્ઞાન ભેગું કરશો ને દુનિયાનું જ્ઞાન લઈ લેશો
પણ જ્યાં સુધી તમારી કુળદેવીની ભક્તિ નહીં કરો, એને રાજી નહીં કરો, એનો રાજીપો નહીં હોય, ત્યાં સુધી તમે દુખી થશો ના થશો. આજે હું એમ કહું છું કે કોઈ આવ્યું 52 ગજની ધજા લઈને આયા આમાં. માસ્તર. આમાં. કેટલી? 52 52 ગજની ધજા મારા માટે લઈને આયા. આમાં પણ હું એવું કહું છું એ કોઈ દાડો એવો ભાવ થયો કે આપણી ખોડિયાલને 52 ગજની ધજા હાલવી પડે. હું મેળવીશું આમાં એ ભૂલ છે મારી. મને 52, 53, 54, 55મી ધજા અમૃતની મેલડી નહીં જોઈતી. આમાં એ મારી ખોડિયાલના નામ છે. હું રાજાપુરાની ખોડિયાલ આવી કે આમાં. મારા ભક્તો યાદ કરે, મારા સોનાના દીવામાંથી ના નીકળું બર્યું અવતારમાં ખોટ પડે. માં માં ખૂબ રાજી ખૂબ આશીર્વાદ આપું છું. ખૂબ રાજી ખૂબ આશીર્વાદ આપું છું. પણ આ તો કળિયુગ છે. દરેકના 10 વિચાર આવશે, 10 પ્રશ્ન હશે, એક જ જવાબ છે. તમે મારા, હું તમારી છું. બીજું આ કળિયુગ છે, મને ઓળખો. તો ઓળખાય માં. ત્રીજું કે યુગ જાય જુગ જાય, આમાં મારી અમૃતની મેલડીનો વચન ના જાય. માં માં આજે મારા ભક્તો ઠેર ઠેર છે, અમૃતની મેલડીના ઠેર ઠેર છે ને. આમાં પણ મારી ઓળખાણ શું? મારી ઓળખાણ પહેલી પ્રથમ એ થાય, હું અમૃતની મેલડી છું. માં માં કોની મેલડી છું? અમરત બાપાની મેલડી. જે જગ્યાઓ પર હું બેઠી હોય તો મારી બાજુમાં અમૃત હશે ના. હશે મારી. કારણ કે હું તો એની છું ને. આમાં આજે કેટલાની થઈ ને? લાખોની મળી. આજે હજારો કરોડો લાખોના હૃદયમાં બેઠી છો. હજારો લાખોનો કરોડો મળવા આયા, હજારો લાખોનો કરોડો મળવા આવશે. મેં કીધું છે કે ખરા ખરીના ખેલમાં હું મેલડી ઉતરીશું. આમાં એક વખત મારા થઈ જાઓ અને દુનિયાનું સુખ જો તમને ના આલું તો મારું નામ મેલડી નહીં. માં માં ખાલી મેલડી ના કરશો, એવું ના વિચારશો કે અમૃતની મેલડી જબરી છે, અમૃતની મેલડી જેવું કોઈ નથી. મારે તો એવું કહેવાનું થાય કે પેલી હર્ષિદ બેઠી ને કોયલા ડુંગરમાં શેઠ જગડું સાનું વાણ તારનારી, પેલા રાજા વિક્રમને કે મળનારી, એનાથી મોટું આ કળિયુગમાં કોઈ નથી. આ કળિયુગમાં 2 જ માતા હતી, પેલી કાળકા ને બીજી હર્ષિદા. હું મેલડી છું. માં માં સતયુગમાં હતી કાળકા, સતયુગમાં હતી, એને રૂપ લીધા કાળામાંથી કાળી, એટલે કે મહાકાળી. પણ ભક્તિ કરવી પડે ને, ભક્તિ કરવી પડશે. તમે વિચાર કરો, દરેક વિચાર કરો કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જેમને આરતી કરી એ માતાજી કેવા હશે? વિચાર કર્યો? માસ્તર આવે છે ના માં કે તમે વિચાર કરો, જે નારાયણ શાહ કળિયુગમાં ભગવાન કૃષ્ણ છે, આમાં આ બાજુમાં શું આવ્યું? કૃષ્ણ ભગવાન આયા. શું આવ્યું માસ્તર? ડાકોર. મારા અહીંથી અડધો કલાકે 20 મિનિટે ડાકોર આવ્યું. આમાં આવ્યું ને? આમાં આવ્યું કે નહીં? આયો. તો હર્ષિદ ત્યાં જ જાય જ્યાં કૃષ્ણ હોય. આમાં આટલી સમજણ છે, આટલી સમજણ હોવી જોઈએ ને કે કૃષ્ણ ભગવાન જેને તમે નારાયણ કહો છો, વિષ્ણુ કહો છો ને, લોકો નાની નાની મૂર્તિ રાખે છે ને. એક સમય એવો હતો ને માસ્તર આમાં કે સ્વયં કૃષ્ણ ભગવાને કોઈલા ડુંગરની દેવીના 7 દિવસ સુધી સવારને સાંજ આરતી કરી. સૌ મેળડીશો માં માં સવારના સાંજ મળી. સાંજ આરતી કરી. હું મેલડી છું. ત્યારે માતાજી આશીર્વાદ આપ્યા હતા.
માં માં જાઓ, જય થાય તમારો. જાઓ, તમે જીતશો એવા માતાજી આશીર્વાદ આપું છું. આજે એ મંદિર કોઈ જોવા વાળું નથી, હું મેળવીશું. હા માં કોઈ જોવા વાળું નથી મળ્યું. નથી. પણ માતાજીના મંદિર નહીં જોઈતું, માતાજીને તો ભક્ત જોઈતા હતા. હા માં આ દુનિયા પૈસાની માસ્ટર, હા માં કે पैसा है तो मोहब्बत नहीं है, हाँ। मोहब्बत है तो पैसा नहीं है. હા માં આ શબ્દ છે ને હર્ષિદ માતાજીનો છે. માં માં કે પૈસા છે તો માણસ પાસે પૈસા તો આયા ને, હા માં પૈસા ના આયા, આયા આયા ને, આમાં. પણ મંદિર ના બનાવીએ ક્યાં. માં માં અને અને હવે પ્રેમ રહ્યો નથી. નથી. બસ માતાજીના મંદિરે જાય, માતાજી તમારું કામ કરતો ને. અરે માં દાસી નથી, હાલ છે. કેટલું લેવા આવ્યા છો? કે રૂપિયો 101 આલીશું, મેળડીશું. માં માં આટલો વિશ્વાસ પડતો. મેં કીધું જ કે દ્વારકા છે ને, દ્વારકા ત્યાં કૃષ્ણ ભગવાનના દર્શન થાય છે, પણ કોયલા ડુંગરની હર્ષિદ માતાને બેહાડી હતી સ્વયં નારાયણે, એના દર્શન કોઈ કરતું નથી મળ્યું. અરે કરવા તો છે, પણ કરવા દેતા નથી. હા માં કે નથી કરવા દેતા કે ના, તો હું કોયલા ડુંગરની હર્ષિદ ભવાની માતા માસ્ટર ગાતી હોય હા માં અને હું અમૃતની વસ્તીને એમ કહું છું હા માં કે જેટલી આરતી કરવી હોય એટલી કરી લેજો. કોયલા ડુંગર જઈ હા માં 2.5 વર્ષ પછી તમને આરતી કરવા કોઈ દેશે નહીં. નહીં કરવા દે. હા માં અને જે મંદિર છે હા માં એનાથી રૂડું મંદિર બને, હા માં અલગ બને, હા માં વિશાળ બને, હા માં તો માનજો કે હું કોયલા ડુંગરની ભગવતી હર્ષિદ ભવાની માતા ગાતી હતી. હા માં ઘડી બે ઘડી કદાચ આવી હોય હા માં મારા ભક્તોની પુકાર સાંભળીને હા માં વિચાર કરો કે એ જ હર્ષિદ માતા બે જગ્યાએ પૂજાઈ, બે જગ્યાએ વખણાઈ. કે ક્યાં? કે સિંધ મને સપરા નદીના ગંધર્પિયા મેલડી, હા માં ઉજ્જૈન બેહી. એક જ વિશ્વમાં માતા છે જેની બે આરતી થઈ આ કળિયુગની અંદર. હા માં એક થઈ તો કે કોયલા ડુંગર, બીજી થઈ તો કે ઉજ્જૈનના રાજા વિક્રમ પાયે થઈ. હા માં થઈ ને? હા માં એ જ માતા આજે ઘરે ઘરે પૂજાય. હા. પૂજાય કે નહીં માસ્ટર? હા માં એ હર્ષિદ માતા છે ને એ સ્વયં પાર્વતી છે. મને ઓળખો. તો ઓળખાય. શિવ અને શક્તિ બે ને ભેગા કરો એટલે હર્ષિદી નામ પડ્યું હતું. શિવના શક્તિ. શિવ શક્તિનું નામ લીધો એટલે હર્ષિદી કહેવાય. અને હર કેતા મહાદેવ આવે છે, હા માં હર કેતા ભોળાનાથ આવે છે. પણ દર્શન, ભક્તિ, વિશ્વાસ, શ્રદ્ધા જેને જેટલો હશે ને, એક સમયે કદાચ તમે ના જઈ શકતા હોય માતાને મળવા, પણ એવો ભાવ હોય, એવો વિશ્વાસ હોય કે માં અમે નથી આવી શકતા, તું આવજે. તો સ્વયં દરિયા ખેડીને આવા હું મેલડીશું, હા માં હા દરિયા પાર આવા હું મેલડીશું. હા માં પણ માતાજી અમારું આ કામ કરજે તો નહીં આવે. હા માં એવું એવી રીતે નહીં આવે. કોઈ દેવની પાસે સોદો કરશો નહીં, મારી પાસે સોદો કરવાનું નહીં. હા માં અરે શ્રીફળ લાવવું હોય તો લાવજો, ફૂલ લાવવા હોય તો લાવજો, ચુંદડી લાવી હોય તો લાવજો. હા માં મેં માગ્યું છે કોઈની પાસે? ના માં મેં તો એવું કીધું છે કે વર્ષમાં એક વખત તમારી માને હારી ચુંદડી તો ઉડાડજો, છત્તર ચડાવજો, હારું રૂડો કઈક અવસર લેજો. કારણ કે ઘરે બેઠી છે એને જ પેલા રાજી કરવાની છે. જો ઘરે બેઠેલી રાજી થઈ જાય તો ડુંગરા વાળી તો આપોઆપ રાજી થશે. મને ઓળખો ને તો ઓળખાય. દરેકનો એક વારો લઈશ, બધાનો લઈશ. આજે બધાને કેવું લાગતું હોય કે માતાજીએ તો જઈએ છે પણ માતાજી બોલાવતા નથી. તારો સમય થશે ને તારા હામાંથી બોલાવીશું, મેલડીશું. હા માં હું કોઈને મૂકવાની નથી અને હું કોઈને મૂકીશ નહીં. કારણ કે તમે રવિવારે આયા છો ને તો તમારી કુળદેવીને જ મળવા આયા છો. મને ઓળખો ને તો જ ઓળખાય. હું એકની નથી બની, એકની બની. ના માં કોઈ બ્રહ્માણી વાળા આયા ને તો કીધું કે મારી બ્રહ્માણીના રામ છે, કે કમળની ભેટ આપીને રાજી કરજો.
ખોડિયાલ વાળા આયા તો રાજપરા મોકલું છું. જેવા જેવા આયા ને, જેવા ભક્તો આયા ને એવી માં બની. કોઈ એકની ના બની. બની ના માં. કોઈ એકની ના બની. કોઈની એકની બનીશ નહીં. કોઈની એકની થઈ નથી અને કોઈ એકની થવાની નથી. કારણ કે ખૂણે ખાચકે મારા ભક્તો બેઠ્યા છે ને, એ મારા ને હું એની છું. માં માં. આજે જેમ દિવસ જાય માસ્તર, હા માં. એમ માણસ વધે. હા માં. વધે ને? વધે મળી. પણ તમારી વ્યવસ્થા તમારે જાતે જ કરવાની છે. હા માં. તમને કોઈ કહેવું ના જોઈએ કે આવી રીતે બેસો, આવું કરો. હા માં. જો દરેકને કહું છું, ધ્યાનપૂર્વક સાંભળજો. આ બધું જ તમને અર્પણ કર્યું મેળડી છો. માં માં. તમે કહેતા હોય હા માં. તો તમે દસ્તાવેજ લઈને આવો હા માં. અને મારી વસ્તી પાસે સહી કરાવીને મારા ભક્તોના નામે ના કરાવી દઉં. બધું તો મારું નામ મેળડી નહીં. હું શિવ સપના નદી ગંધરપિયા મેળડી છું. આ જગ્યા ઉપર, હા માં. આ જગ્યા ઉપર જેમ હર્ષિદ માતાનું ઉજ્જૈન છે એવું મૂક્યા વગર જતી રહું તો મારું નામ મેળડી નહીં. માં માં. હર્ષિદ માતાના બે સ્તંભ છે એવા મારી હામું કોઈ હાડું નહીં, મૂકું નહીં, દીવા ના થાય તો બધું મારું નામ મેળડી નહીં. માં માં. આ મારું નથી. હા માં. અહીંયા એક ફૂલ, અહીંયા ફૂલ પડ્યું છે ને, એ તમારું છે, મારું નથી. માં માં. મારા ત્યાં આવો ને તો અવશ્ય પ્રસાદ લેજો. વેઠવાનું તો મારે છે ને, હા માં. કમાવા તો મારે જવાનું છે ને. પણ મારો એકય દીકરો, મારી એકય દીકરી ભૂખું ના રહેવું જોઈએ હું મેલડી છું. હા માં. પણ એટલું જ યાદ રાખજો, તમે ફક્ત અમૃતની મેલડીને મળવા નથી આયા, તમે તમારી ખોડિયાલને મળવા આયા છો. તમે તમારી ચાઉનને મળવા આયા છો. તમે તમારી બુટ્ટ બલાટ અને બેચરાને મળવા આયા છો. તમે તમારી સધીને મળવા આયા છો. તમે તમારી બ્રહ્માણીને મળવા આયા છો. તમે તમારી બહુચરને મળવા આયા છો. તમે તમારી જ માને મળવા આયા છો. એટલે તમે દુખી છો ને? જે આવશે એ દુખી હશે, જે આવતા હશે એ દુખી હશે. પણ ધીરજ રાખજો. એવું મનમાં રાખજો કે મારી બાજુમાં જે માણસ બેઠ્યો છે એ બહુ દુખી છે. તો પટેલ, હું તો એવું કહું છું કે એવી અરજી કરજો કે હે માતાજી, અમે તો આવીએ છીએ, તમારા દર્શન કરીએ છીએ, પણ માતાજી આ બહુ દુખી છે, જરા એનું સામું જોજો. અને મારો એક ભક્ત એક વખત કે 101 વખત એને હારું ના કરવા જાઉં તો મારું નામ મેળડી નહીં. માં માં. તમે તમારા માટે ભક્તિ કરો છો, વાત બરાબર છે, કરજો, પણ કોકના માટે કંઈક માગજો. હા માં. કોકના માટે કંઈક મનમાં રાખજો, સારી ભાવના રાખજો કે આજે ભલે હું દુખી છું, પણ ના માતાજી, મારા કરતા આ વધારે દુખી છે, એવો ભાવ રાખજો. તો તમારું દુઃખ એની જાતે જ હું અમૃતની મેળડી દૂર કરી દઈશ. માં માં. અહીંયા બધા આવે છે, બધા આવતા હશો, પણ એટલું યાદ રાખજો કે દરેકની ઉપર મારી અમૃતની નજર હોય ના હોય માં. હોય જ. કે આની હાચવવાની જવાબદારી તમારે દરેકની હશે. તમારે દરેકની હોવી જોઈએ ને. હા માં. તમારું જ છે, તમારું જ રહેશે. તમારા માટે જ કર્યું છે, તમારા માટે જ છું. તમે દરેક મારા ને હું દરેકની છું. માં માં. પણ બીજાના માટે થોડી મહેનત કરજો અને થોડી પ્રતીક્ષા કરો માસ્તર, હા માં. કે જરૂરથી સુરતમાં દર્શન દેવા આવીશું મેરડી છું. માં માં. માં માં. કારણ કે હું સુરતની નથી, હા માં. સુરત મારું છે, હું મેરડી છું. હા. હા આવીશ, પણ એક શરત હશે, એક વાયદો હશે કે આ મારું જે ધામ છે ને, ભલે મારું હોય, તમારું છે ને એવું સાચવજો, હું મેરડી છું.
અને બીજું કહું, મારું ધામ તૈયાર થાય, બીજું ધામ મારું સુરતમાં બનશે. હું મેરડી છું. વાહ વાહ દૂરથી આયા કે નજીકથી આયા, ભક્તિ કરવા આયા કે દર્શન કરવા આયા, તમારી અંદર મેરડીના પ્રત્યેનો ભાવ છે તો જેટલું લેવા કે માગવા આયા છો એનાથી 1000 ગણું અમૃતની મેરડી આલીશ. ભક્તિ કરશો તો, ભક્તિ કરતા હશો તો, અંદર હૃદયમાં ભાવ અને વિશ્વાસ હશે તો, નાના બનીને આયા હશો તો, ધીરજ હશે ત્યારે તમારી ભક્તિ પ્રબળ હશે, તમારામાં ધીરજ હશે તો અમૃતની મેલડી તમને ખૂબ સુખી કરીશ અને ખૂબ તમે પ્રગતિના માર્ગે જશો. હું એવા આશીર્વાદ આપું છું. ભક્તિ કરવાથી સુખી થવાય. ભક્તિ કરશો તો સુખી થશો. ભક્તિ કરશો તો જીવનમાં જેટલા દુઃખ છે બધા દૂર થશે. પણ તમારી કુળદેવીને ભૂલી ના જાવ ને બીજા નવા ગુના ના થાય. કુળદેવી રિહાઈ ના જાય ને આપણા જીવનમાં દુઃખ આવે ને એવા બેટા કર્મ કોઈ દાડો કરતા ને એવું અમૃતની મેરડી બોલું છું. તમે જેને પૂજો છો, જેને માનતા હોય, તમારા હૃદયમાં જે દેવનો વિશ્વાસ હોય એ વિશ્વાસ ટકાઈ રાખજો. જે મંદિરે જતા હોય, જ્યાં તમારી આસ્થા હોય, જ્યાં તમારો વિશ્વાસ હોય રાખજો. પણ સવારે વહેલા કુળદેવીનો દીવો કરવાનું ભૂલાઈ ના જવાય ને એવું જ્ઞાન ના લેતા હું મેળડી છું. જ્ઞાન એવું ભેગું કરજો કે આપણી કુળદેવીને રાજી કરવાની. કોઈ નતું, કોઈ નતું. તમે કહો છો ને કે આ દેવના મંદિરે જઈએ છે, પેલા દેવના મંદિરે જઈએ છે. 100 વર્ષ પહેલા તમારી પેઠીમાં તમારી ખોડિયાલ કાળકાન ચામણ બેઠી હતી. મને ઓળખો ને તો ઓળખા એ જ હતી ને. તમારા પૂર્વજો ને તમારા વડીલો ચાવણ માતા અમથી લાયા નહીં હોય, કંઈક જોયું હશે, કંઈક સમજ્યા હશે, કઈ ભક્તિ કરી હશે અને ખબર હશે કે કુળદેવી વગર ઉદ્ધાર તો બેહાડી હશે ને, તો ભક્તિ કરતા હશે ને. આજે એની ભક્તિ ભૂલાતી જાય. શું થાય છે? કુળદેવીની ભક્તિ ભૂલાતી જાય, ભૂલાતી જાય, ભૂલાતી જાય છે. એક દાડો છે ને જે કુળદેવીના સાનિધ્યમાંથી નીકળી જાય, જે કુળદેવીને ભૂલવા મંડે એ માણસ ગાંડો થઈ જશે. મને મેલડીને યાદ રાખજો. જેને જન્મ આપ્યો, જેને જ્ઞાન આપ્યું એને આપણે ભૂલીને આગળ વધીએ છીએ, એટલે આપણે આગળ વધી શકતા નથી. કોઈ તમને કહેવા નહીં આવે, કોઈ સમજાવવા નહીં આવે. તમારે પોતાને સમજી જવાનું કે હવે સમય આવ્યો છે કુળદેવીની ભક્તિ કરવાનો. આજે એવું વિચારો કે અમૃતની મેલડી જબરી છે. હું એવું કહું છું કે તમારી ખોડિયાલ કાળકાને શિકોતર જબરી છે. હું મેલડી છું. બનાવો, જબરી બનાવો. અંદર બેઠી છે કેમ જગાડતા નથી? અંદર બેઠી છે કેમ મનાવતા નથી? અંદર કંઈક વાત પડી છે કેમ બોલવા દેતા નથી? હું મેલડી છું. શું તમારો વિશ્વાસ નથી? શું તમને વિશ્વાસ પડતો નથી? ભક્તિ કરતા હોય ને એક દાડો તમારા ઘરના સભ્ય કદાચ ધૂણીને એવું કહે કે હું મેલડી છું, તો વિશ્વાસ પડતો? વિશ્વાસ નથી પડતો. માગતા આવડે છે પણ વિશ્વાસ પડતો નથી. ભલે વિશ્વાસ નથી પડતો તો વિશ્વાસ ના રાખશો, પણ તમારી માં છે ને એને ભૂલીને, એને મૂકીને, એને છોડીને આગળ ના વધતા. હવન કરાવજો, કથા કરાવજો, પૂજા પાઠ ને બધું જ કરાવજો, પણ આપણી કુળદેવીનું આઠમનું નિવેદ બેટા ભૂલી ના જવાય ને એ યાદ રાખીને કરજો. હું મેલડી છું. લોકો કે મેં દુઃખી થઈ ગયા. પૂછું કે શું કરો છો? તો કે આ દેવની પૂજા કરીએ છીએ. અલા એ દેવ તમારા નથી. કેટલા સમયથી પૂજા કરો છો? તો કે 20-25 વર્ષથી તો અમે આ દીવા કરીએ છીએ, પણ આ તમારા નથી. તમારી તો પેલી રાજાપરાની ખોડિયાલ હતી. હું મેલડી છું. પછી કે દુઃખી થઈએ તો સુખી થાય? સુખી થાય? ના થવાય, ના થવાય, ના થવાય, ના થવાય, ના થવાય. તમારા પૂર્વજો મૂર્ખા નતા.
તમારા પૂર્વજો જ્ઞાની હતા ને સમજુ હતા એને ખબર હતી કે આપણા ઘરે ખોડિયાલ કે મેલડી કે કાળકા કે સધી બેઠી છે ને એ આપણી માં ને આપણો બાપ છે. પણ આપણો મા બાપ કોઈક બીજાને બને બેઠા ને એટલા જ આપણી માં આપણી થતી નથી. મને ઓળખો ને તો જ ઓળખાય. અને મેં કીધું ને કે તમે જોજો, પ્રયત્ન કરજો, તમે અમુક તારણ કાઢજો કે જેના કુળમાં કુળદેવીની પૂજાતી હોય ને એ પરિવારના સભ્યોના મગજની કામ કરતા હોય એવું મેળવી છું. હા, તમે પ્રયત્ન કરજો, તમે જુઓ ત્યારે તમને ખબર પડશે કે હા અમે જે જગ્યાએ જઈએ છીએ ને ત્યાં 100% આપણને સતનું જ્ઞાન બતાવો સૌ મેળવીશું. કેમ મેં એવું કીધું કે વહેલા ઉઠજો, વહેલા દીવો કરજો, માનો લાલ લડાવજો, ફૂલ અર્પણ કરજો, સુખડી ધરાવજો, પરિવારના ભેગા થઈને આરતી ઉતારજો. આપણે ગુના તો એના થયા ને. ગુના કોના કર્યા હશે? ગુના કર્યા હશે તો ચાઉંડ ના કર્યા, ગુના કર્યા તો મેલડી ના કર્યા, ગુના થયા તો તમારી પેઢી તમારા વડવાઓની માના થયા ને. હવે આજે તમે એમ કહો છો કે માતાજી મારું દુઃખ મટાડી દે, તો મટી જાય ખરી? મટી જાય? તમે પોતે વિચાર કરો, મટી જાય ખરી? એવી રીતે દુઃખ મટશે નહીં. હું એવું કહું છું કે આ જીવનની અંદર જેટલા પણ દુઃખ આવતા હોય ને એને પ્રેમથી સ્વીકાર કરજો અને સાથે આપણી ખોડિયાલને મેળડીને કાળકાને સાથે રાખજો. લોકો કે વિધાતા લેખ લખ્યા, કર્મનું ભોગવવું પડે. જેને શંકર ભગવાનનું ભજન કર્યું, જેને શિવ મંદિરે જવાનું ચાલુ કર્યું, સવારે વહેલા એની કુળદેવીની આરતી કરીને એના લેખ તો મહાદેવ પોતે બદલવા આવે છો મેળડી છો. માણસ દરેક વસ્તુ કરી શકે. આજે પણ તમને દેવના દર્શન થાય, આજે પણ તમે દેવની કૃપા મેળવી શકો છો. પણ તમે એવા થતા માતાજી ને ભગવાન અને પરમાત્માની કુદરત હોય ને એ તો સેવા માગશે, મન જોશે, સેવા માગશે, મન જોશે, ભાવ જોશે, હૃદયનો ભાવ જોશે. તમારી ગાડી જોવાની આવે, તમારું મોટું ઘર કે તમારી હવેલી જોવાની આવે, તમે કેટલા સુખી છો એ જોવાની આવે. તમે દુખી છો પણ તમારો ભાવ છે ને ભગવાન પ્રત્યે અને કુળદેવી પ્રત્યે, એવું જોઈને ભગવાન તમારા ઘરે આવશે એવું મેળવી છું. વર્ષો પહેલા શિવ પુરાણ દરેકના ઘરે હતી ને વંચાતી હતી ને. તમારા પૂર્વજો વાંચી ગયા, તમને કોઈને ખબર જ નથી ભગવાનનું કેટલું શિવનું મહત્વ છે. એ તો મેં શિવ પુરાણ ઘરે ઘરે આલી ને, ઘરે ઘરે શિવ પુરાણ આપી, એ વાંચ્યા ત્યારે ખબર પડી કે શંકર ભગવાન કોણ હતા ને આદ્ય શક્તિ પાર્વતી કોણ હતા. બધું જ છે. આ તો મારા જે માતા કોક તમને કે એકડો બગડો ને તગડો ત્યાર તમે ઘૂંટો છો. તમે જાતે પ્રયત્ન તો કરો. જેટલા બી જીવનમાં દુઃખ છે ને, આજે બધા દુઃખી જ છે. સુખી હોય ઘરે હોય ને દુઃખી હોય અહીંયા હોય. સુખી હોય ઘરે હોય, દુઃખી હોય અહીંયા હોય. સુખી હોય માતાજીને માનતો ના હોય, માતાજીને માનતો ના હોય. દુઃખી હોય દરેક માતાજીને માનતો હોય. નાનામાંથી નાની કોઈક રસ્તામાં ડેરી એ મળે ને, નાની આટલી ડેરી, તો એ ડેરી એ પાછું બેહીન માફી માગ, બે વાત કરે અને પોતે નાનો બનીને કગર વગર ને કાલા વાલા કરતો હોય. દુઃખી થઈ ગયેલો માણસ દરેક જગ્યાએ પોતાનો ભાવ રજૂઆત કરે. અમે દુઃખી થઈ ગયા, અમે બરબાદ થઈ ગયા, નોકરી ગતી રહી, દીકરાના છૂટાછેડા થઈ ગયા, દીકરાના લગ્ન થતા નથી, દીકરી દુઃખી છે, અમે બધા દેવાદાર થઈ ગયા. આ પ્રશ્ન લઈને માણસ બધે જ ફર કરે. કોઈ દાડો તમારા ગામડે તમારો મઠ હોય ત્યાં આવી વાત કરી? ત્યાં વાત કરો, ત્યાં જવાબ આપશે કે મારી ભક્તિ કર અને તમે સુખી થશો. કોઈ પ્રયત્ન કરતું નથી. મેં તો શરૂઆતથી જ કીધું કે તમારા ગામડે તમારું ઘર હોય ને, મંદિર નહીં, મઠ નહીં, કોઈ દીવો ના થતો હોય તો કઈ નહીં, પણ તમારા ગામડે તમારા પૂર્વજોનું ઘર હોય ને એમાં કુળદેવીના નામનો દીવો કરજો 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 ને કરજો. એક વખત આટલો પ્રયત્ન કરો, તમારા ઘરમાં, તમારા પરિવારમાં, તમારા જીવનમાં અજવાળા ના થાય ને તમારા અવતારમાં ખોટ પડ્યો કેવા હું મેળવી છું.
ઘરમાં વધારાના 5 દીવા કરવાની જરૂર નથી, 10 દીવા કરવાની જરૂર નથી. સુખ એક જ દીવો દે એનું નામ કુળદેવી. 10 દીવા કરો કે 20 દીવા કરો કે 100 દીવા કરો, સુખ દેનારો એક જ દીવો હોય આપણી રાજપરાની ખોડિયાલ. કરાય ખરો, કાળકાને પૂજીએ છે ને કાળકાને કુળદેવી તરીકે અપનાવી છે. અરે કાળકા, કાલે મોત આવતું હોય તો આજે આવવા દે, પણ તારી ભક્તિ ના છૂટા પછી મારા પાવાગઢમાંથી ઉતરું. ગમે તે થાય, આજે બહુ દુઃખ છે, બહુ તકલીફ છે, પણ અમારે સધી માતાને મેકવી નથી ને સધી માની ભજન કરવી છે અને સધી કરવી છે. અને અંદર બેહેલી ના જાગન તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય મેરડી છો. કેટલું સમજાવું છું ને સમજી જાઓ. આ દુનિયામાં કળિયુગમાં કોઈ કોઈનો નથી. સમય આવશે એટલે દીકરો મા બાપને ને મા બાપ દીકરાને મૂકીને પરમાત્માના ઘેર જશે. હારી રૂડી રૂપાળી વહુ હશે ને સમય આવશે તારે મૂકીને પરમાત્માના ઘેર જવાનું છે. અને પરમાત્માના ઘેર જતા 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 આપણી ખોડિયાલ કાળકા સધી કે બુટ બલાટ કે બેચરાને રાજી કરીને જજો. હું શિજવન સપરા નદીને ખંદ્રપ્યા મેલડી છો. તમે તમારી માને રાજી કર્યા વગર ભગવાનના ઘેર જતા રહો તો તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. અને હું બોલાવું છું ના આવે તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું મેલડી છું આ કળિયુગની અંદર. ઘરે ઘરે માતાઓ બેઠી છે, કઈડીને બચકું ભરીને કઈડીને ખાઈ જાય એવી માતાઓ બેઠી છે. તમારી શ્રદ્ધા નથી, તમારો ભાવ નથી ને તમારી ભક્તિ નથી. નતર તમે દિવસમાં સપનું જુઓ અને રાત્રે કદાચ તમારી માતાને કહેવા કે બેટા આટલા દાડામ થશે, એ માતાઓ બેઠી છે તમારા મઠોમ તમારા ઘરે. મને મેલડીનો ઓળખો ને તો જ ઓળખાય. દુનિયામાં 2 છે દેવ, દુનિયામાં 2 દેવ ધારે કરી શકે, એક મહાદેવ ને બીજી મેલડી. દુનિયામાં ધારે કરાય એક નામ મહાદેવ ને બીજી મેલડી. વિધાતાનું બદલ્યા તો એક મહાદેવ ને બીજી અમરતની મેલડી. ગમે તે થાય, તમે સુખી થાવ કે તમે દુખી થાવ, હું તમને યાદ રહું કે ના રહું, પણ તમારા વડવાની મેલડીને યાદ રાખજો. મને ઓળખો ને તો જ ઓળખાય. અરે શું કરવા આપણે એવું કહીએ કે અમારા વડીલો શું કરી ગયા અમને ખબર નથી. અરે અમારી મેલડી લખશે અમારા જીવનના લેખ, અમારી મેલડી દસ્તાવેજ બનાવશે અમારા જીવનના. મેલડીના પ્રત્યે ભાવ હોવો જોઈએ, મેલડીના થવા જોઈએ ને મેલડીના થઈ જાઓ. એક વખત મેલડીના થઈ જાઓ. જો મેલડી કોઈના થવા દે ને તો મારું નામ કળિયુગમાં મેલડી નથી. શું જોઈએ તમારે, કેટલું જોઈએ છે? ના જોયું હોય એ આ લવાવું ને એનું નામ અમૃત મેલડી છે. ભક્તિ દુબળી છે, મેલડી દુબળી નથી. એ તો મન દુભાઈને મારા દીવામાંથી નીકળું એ મેલડી છો. જરૂર નથી કે તમને તમારું કોક બગાડી ગયું ને તમારું અહિત કરી ગયું અને તમારે મેલડીને કહેવું પડે તો અવતારમાં ખોટ પડ્યો કહેવાય. તમારું ખોટું થાય, તમારું મન દુભાય, આંખમાંથી આંસુ ના પડે ને પેલા હું મેલડી જતી રહું એ મેલડી છો. આ કળિયુગની અંદર મને ઓળખો ને તો જ ઓળખાય. હું સિદ્ધવન સપર નદીને ગંધર્પ્યા મેલડી છો. પણ ના, મારી મેલડી કરે ખરું. શું નીકળવું જોઈએ? કોઈ પૂછા ના કે તમે જાઓ છો તમારું કામ થયું તો કે તો મેલડી લખશે અને લખાઈ ના જાય ને તો મારું નામ મેલડી નહીં. કોઈની વાતોમાં આઈને ભક્તિ ના છોડી દેતા, કોઈની વાતોમાં આઈને ભક્તિ ના છોડી દેતા. અરે હું છૂટી જઉં તો જવા દેજો, પણ તમારી કાળકા મેલડી સધી જોગણી કે ખોડિયાલ કે ચાઉંડ રહી ના જાય, મને યાદ રાખજો. બધા દુશ્મન છે, આ બધા દુશ્મન છે. આપણને કોઈ પ્રેમ નહીં કરતું, આપણને આપણી રાજપરાની ખોડિયાલ કરે છે, મને ઓળખજો. આપણને પ્રેમ પેલી ચાવણ કરે છે, આપણને પ્રેમ આપણી મેલડી કરે છે, આપણને પ્રેમ આપણી મેલડી કરે છે. આપણને પ્રેમ આપણી સધી કરે છે, મને ઓળખો તો જ ઓળખાય. એવું ના વિચારશો કે હું શું કરીશ, કોઈ શું વિચાર કરશે. તમારા જીવનમાં દુઃખ આવશે ને તારે કોઈ એનો ઉગારવા આવશે, કોઈ નહીં કે સમાજ હશે, મિત્ર હશે, કુટુંબ હશે, ભાઈ હશે, બધું જ હશે. જે દાડે પરમાત્માનું દુઃખ તમારા ઘરે આવશે ને એ દાડે તમારું કોઈ સગું નહીં થાય, પણ સગું થશે ને તો તમારી એક કુળદેવી થશે. મારા જેવી મેલડી ઘરે બેઠી હશે ને તો થશે. કોઈ શું વાતો કરે, જે વાતો કરે, શું વિચારતું હશે, જે વિચારતું હશે
બધાને પોતાના જે કર્મ છે ને સંતાડીને રાખવા છે. શું રાખવા છે? આમ આમ સંતાડીને રાખવા છે. તો એ બંધ જ રહેશે. આને ખોલો, એમાંથી એક મેલડી નીકળશે. એક વખત ખોલો, મેલડી નીકળશે. માં, તારા સાનિધ્યમાં આવ્યા છીએ, બહુ પાપ થઈ ગયા, બહુ ખોટું બોલ્યા અને બહુ 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 અહિત થઈ ગયું છે. માં, તારા શરણમાં તારા ચરણમાં લે તો જીવન આખું પરિવર્તન ના થઈ જાય ને તો મારું નામ મેલડી નહીં. બધા જીવનના હથિયાર છોડી દેવા પડે, મૂકી દેવા પડે. કોઈને બોલવું નથી, કોઈની પાસે ઝઘડો કરવો નથી, એવું બોલવું નથી જેથી કોઈને કોઈને દુઃખ થાય. આપણે માતાજીનું ભજન કરવું છે. આપણે અંત ઘડીએ તો આપણી માને રાજી કરવી છે. કાલે તમારી માં એવું ના કે મારા જેવા તમે ના થઈ શક્યા. માનું તો વિશાળ હૃદય હોય ને, માનું વિશાળ હૃદય હોય, માનું વિશાળ હૃદય હોય. માતાજીની કોઈ પણ વસ્તુ કોઈક લઈ જાય ને તો માતાજી નડવા ના જાય. જાય નડવા? કેમ? તમે હોનાનું લાવો, ચાંદીનું લાવો, કે કરોડોનું કે ખરબોનું લાવો, માતાજીને એનાથી લેવા ખાવા નથી. માતાજીને તો ભક્ત ને ભક્તિથી લેવા ખાવા છે. પણ ઓળખો ને તો જોડ ખાય. આજે તમે વિચાર કરો, આજે તમે વિચાર કરો કે આજે તમે મારી પાસે કંઈક લેવા આયા, આજે તમે મારી પાસે લેવા આયા કે માતાજી મારા જીવનમાં આટલું દુઃખ છે અને અમારા વસ્તુની જરૂર છે, એવી આશા રાખો ને. દરેક આશા રાખો પોતાના મનમાં. દરેક નાની મોટી આશા તો હોય. માતાજીના ત્યાં જઈએ છે તો માતાજી આટલું આપણું કરી દેશે, માતાજીના ત્યાં જઈએ છે તો આપણા જીવન પરિવર્તન થશે. તો સૌથી પહેલા આવો વિશ્વાસ છે ને તમારી ખોડિયાર પ્રત્યે રાખજો, તમારી મેલડી પ્રત્યે રાખજો. હું જ્ઞાન આલીશ, જરૂર પડશે ને ત્યારે આઈને ઊભી રહીશ. મને ઓળખો ને તો જ ઓળખાય. જ્યારે જીવનમાં દુઃખ આવશે ને ત્યારે ખોડિયારને કહીશ કે તારા ને તું એમની છે. મેલડીની કહેવાઈશ, સધીની કહેવાઈશ, કાળકાની કહેવાઈશ. અને મારી જરૂર ના પડે એના માટે તો કહું છું કે દુનિયા આમથી આમ થાય, તમે તમારી સધીનો ગોદાડો ના ભૂલતા. મને ઓળખો ને તો જ ઓળખાય. દુનિયા આમથી આમ થાય. તમારે જોવું હોય તો જોજો, જ્યારે જ્યારે મેલડીને યાદ કરો ત્યાર પછી આમ આઈને ઊભી ના રહું તો મારું નામ મેલડી નહીં. જ્યારે જ્યારે તમને એવું થાય, તમને મારી યાદ આવે, અમૃતની મેલડીને જ્યારે જ્યારે યાદ આવે, જ્યારે જ્યારે તમે જતા હોય તારા રાજા મેલડી નીકળશે 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 નીકળશે. મેં રાજા મેલડી કીધું કેવું, જ્યારે જ્યારે તમે યાદ કરો ને રાજા મેલડી આવીને નીકળું તારે માનવાનું કે તમે મારા ને હું તમારી હતી, તમારી સાથે હતી, તમારી શબ્દો સાંભળતી હતી, તમારા જીવનમાં જે દુઃખ છે જાણતી હતી. પણ થોડો સમય આપો, થોડી ધીરજ રાખો. ભક્તિવાળા બનાવવાની મહેનત કરું છું, કોશિશ કરું છું કે ભક્તિવાળા થાવ. તમે તમારા માનો કે આજે મા બાપ આવતા હોય ને બાળકો ના આવતા હોય તો તમે કોના માટે આવો છો? તમે તમારા બાળકો માટે આવતા હોય ને તો તમે તમારા બાળકોને થોડા ભક્તિવાળા બનાવો, ભજનવાળા બનાવો. તમે સીધે સીધું પકડાવશો તો એ માળા પકડશે નહીં. પેલો દીવો બતાવો, દીવો કરાવશો નહીં એની પાસે, પહેલા દીવો બતાવો, માની ઓળખ કરાવો, માની મહિમા સમજાવો, માની ભક્તિ શીખવાડો. એમ કરતા 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 જેટલી ભક્તિ તમે નહીં કરી એનાથી બળવાન એની ભક્તિ થઈ જાય. અને તમને એવું થાય કે હવે મારું સંતાન, મારા દીકરા ને મારી વહુઓ બધા માતાજીને પૂજવાનું ચાલુ કર્યું, કુળદેવીને ખોડા નાખવાનું ચાલુ કર્યું. હવે કોઈ જરૂર નથી, અમે નહીં હોય તો અમારી ખોડિયાર હાચવી લેશે એવો પ્રબળ વિશ્વાસ મૂકી જજો. આ કળિયુગમાંથી હું મેળવી છું. મોટો મોટો વિશ્વાસ, શું કહેવાય? મોટો મોટો વિશ્વાસ. આજે હું તમને કહું, તમને તમારી ખોડિયાલ ઉપર વિશ્વાસ છે ને, તમને તમારી સધીઓ પર વિશ્વાસ છે ને, તમને ચાવડ ઉપર વિશ્વાસ છે ને, તમારા વડીલોની મેલડીઓ પર તમને વિશ્વાસ છે ને, તો બસ એ જ વિશ્વાસ તમારે જોઈ છે ને, તમારે જેટલું જોઈતું હોય ને એનાથી 100 ગણું એ વિશ્વાસ તમને આલો આવશે. મને મેલડીને યાદ રાખજો. ભક્તિ ના છૂટી જાય, ભક્તિ ના છૂટી જાય, સેવા જતી ના રે, માં નારાજ ના થાય, એવા કોઈ કર્મ ના થાય કે આપણે દેવના ગુનેગાર બનીએ. માણસનો ગુનો કરવો સારો, દેવનો નહીં. કારણ કે દેવ રિહાઈ જાય એટલે 25 વર્ષ જાય છે, 50 વર્ષ જાય છે ને 100 વર્ષ જાય છે ને 5 પેઢીએ જતી રહે. તમે સાંભળો છો ને લોકો શું કહે છે
અમે 25 વર્ષથી 30 વર્ષથી આમાં ફરીએ છીએ, અમને કશું મળતું. હું એમને સંદેશો આલું છું કે 25 વર્ષ ફર્યા, વધુ નહીં 10 વર્ષ તો ફર્યા ને, એક 10 મહિના કુળદેવીનો અખંડ દીવો કરીને આરતી કરો. જો જીવનના જેટલા તારા છે બદલાઈને સિતારા ના થાય તો મારું નામ મેલડી નહીં. પણ થતો કોકની 12 મહિનાની બાધા હોય ને, 12 મહિનાની બાધા કોક આલે ને એ સ્વીકાર છે, પણ 12 થી 4 નું ભજન નથી સ્વીકારતા. સાલાઓ નુગરાઓ 12 મહિનાની બાધા સ્વીકારો છો કોક માતાની, પણ 12 થી 4 નું ભજન નથી કરતા. તમારા અવતારમાં ખોટ પડ્યો એમ કહું છું. અરે કોકની માતા શું કરવા આપણું સારું કરવા આવે? આપણા ઘરે વાઘ જેવી મેલડી બેઠી છે. કોકની માતા આપણે શું કરે? આપણને શું કરે? શું ખાલવા આવે? આપણા ઘરે સધી માતા બેઠી છે. આપણે શું કરવા કોકની આશા રાખીએ કે કોકના ત્યાં જઈશું અને આપણને બતાવશે? આપણી ખોડિયાલ બતાવવા આવે બેઠી છે. જો બીજાની આશા પર જીવવાનું, બીજાના કહેવા ઉપર જીવવાનું, બીજા કે એમ કરવાનું. અરે આપણી મેલડી કે ને એ કરો એમ કહું છું. આપણી ખોડિયાલ કે ને કાળાકા બોલે ને એટલું કરો. હજુ તો સમય જેમ જેમ જશે ને એમાં કળિયુગ વધતો જશે, વધતો જશે, વધતો જશે, વધતો જશે. માણસ નાનો થશે અને એનું આયુષ્ય નાનું થશે. શું થશે? માણસ હોય નાનો થશે અને આયુષ્ય નાનું થશે. જો તમારા ભગવાન જેટલું જીવાડે એટલું ભગવાન જ જીવાડે ને, પણ ભગવાન સારામાં સારું જીવાડે, સારામાં સારો આ જીવનની અંદર આનંદ આપે તો શિવ મંદિરે જજો. મારો આટલો સંદેશો છે. મેં કીધું ને કે કળિયુગમાં બે જ છે જે બદલી એક મહાદેવ ને બીજી મેલડી. જાઓ 52 મહાણ પડ્યા છે, કોઈ બીજી માતા બેહાડી કોઈ. શંકર ભગવાનને ખબર હતી કે મારા પછી મેલડીનો નંબર આવશે ના. એટલા લોકો ગરીબ હોય, અમીર હોય, દુખી હોય કે સુખી હોય, પોતાના સાધનો પર કે રાજા મેલડી લખાવે છે. કારણ કે એને ખબર હતી કે આ કોણ છે. એટલે મેં કીધું છે કે હું નાની નથી, મોટી નથી, મારો રંગ નથી, રૂપાઈ નથી, આકાર નહીં, વિકાર નથી, રાત ને દિવસ નથી. તમે મારા ને હું તમારી હતી. જ્યાં યાદ કરો ત્યાં મેલડી છો. જ્યાં યાદ કરો ત્યાં મેલડી છો. મને સપનામાં યાદ કરો તો અમૃતની મેલડી સપનામાં આવશે. અને લોકો કહે છે કે અમને સપના આવે છે. અરે હું જીવતા તમને સપના સાકાર કરાવવા આવી છું. મને ઓળખો ને તો જ ઓળખાય. સપના તો લોકોને આવે જ છે પણ સાકાર થતા નથી. અને હું એવું સપનું બતાવી જે તમે જોયું નથી ને એ જ સાકાર થશે. મને ઓળખો ને તો જ ઓળખાય. રાજાને રંગ કરવા હોય ને તો મેલડી જોઈએ, અને રંગમાંથી રાજા થવું હોય તોય પાછી મેલડી જોઈએ. જ્યાં સુધી મેલડી હશે, જ્યાં સુધી તમારી કુળદેવી હશે, ત્યાં સુધી જેટલા પણ જીવનની અંદર દુઃખ છે ને બધા દૂર જતા રહેશે. મેં એમણે નથી કીધું કે તમારી કુળદેવીના મંગળવાર કરજો. આજે માનો કે તમે એવું કહો ને કે માતાજી આ બે માનતા રાખીને બાધા રાખી મારું કામ તમે કરજો, પણ એમ કહું છો કે તમારી કુળદેવીના 11 મંગળવાર કરજો ને 12મા મંગળવારે તમારું કામ થશે. એવું મેળવીશું. 11 મંગળવાર તમે નક્કી કરો. અમારા કુળદેવીના 11 મંગળવાર કરવા અને તમારા ધમાધમ ને જોરદાર તમારા કામ થવા માંડે. તમારા મગજના તાર બધા ખુલવા માંડે, ધંધામાં બરકત આવવા માંડે, નવા સંબંધ બંધાવા માંડે. અરે ઘરમાં કઈ નતું બધું આવવા માંડે તો માનજો કે અમૃતની મેરડીયા કળિયુગમાં તમને સત્યનો માર્ગ બતાવવા આવી હતી. મારી પાસે અરીસો લઈ નીકળી છો. તમે કેવા છો જુઓ, તમે કેવા છો તમે જો. અરીસો લઈ નીકળીશું પણ જોવો તો ખરી, જોશો તો ખબર પડશે ને કે તમે કેવા છો. એટલે કહું છો, એટલે જ કહું છું કે કોઈ નથી તમારું કોઈ નથી. આજે ઘરમાં પ્રસંગ આવે ને પ્રસંગ તો જાઓ માગો, લાખ રૂપિયા માગી જો, કોઈ નહીં હાલે. અને કુળદેવીને ખાલી એટલું કહી દો કે માં 3 મહિના પછી લગ્ન છે, તું જોઈ લેજે. તો 1 લાખની જરૂર હોય ને તો 10 લાખ રૂપિયાની મદદ તમને કરશે. એ કુળદેવી બેઠી છે. માણસની આશા ના રાખશો, દેવની આશા રાખજો. માણસ તો ખોટું બોલશે ને ખોટું કરશે,
આજે બોલીને કાલે ફરી જશે. તમારી મેરડી કાળકા ને ખોડિયાલ ખોડાળો નહીં ફરે, મને ઓળખો ને તો જ ઓળખાય. વચનની બાંધેલી પૃથ્વી ને વચનની બાંધેલી આ માતાઓ, તમે બોલીને બીજું બોલો તો તમે દુખી થશો. તમે બોલ્યા પછી પાળો નહીં એટલે દુખી થશો. અને તમારી માના તમે થઈ જશો ને તો દુનિયામાં જેટલા આદિ અનાદિ કે ઉપાધિ કે ભયંકર રોગ હશે ને તો તમારી મેલડી એના ખોળે લઈ લે છે. હું મેલડી છું. મોટો મોટી ધીરજ, મોટો મોટો ભાવ. મેં કીધું ને કે ફૂલ ના લાવતા, શ્રીફળ ના લાવતા, મને એક સુખડી અર્પણ કરી એટલે ઘણા બધા હું મેલડી તમને સુખડા અર્પણ કરું છું. ઓળખો એટલે મંગળવારનો ઉપવાસ જરૂરથી કરજો. જરૂરથી શિવ મંદિરે જજો, થોડી થોડી શિવ પુરાણ વાંચજો. પછી ઘરે લઈ જઈને મૂકી ના દેતા. થોડી થોડી શિવ પુરાણ વાંચજો, શિવ મંદિરે જજો. તમારા જીવનમાં જેટલા દુઃખ છે એ બધા દૂર થશે. એની જવાબદારી અમૃતની મેળડી લઉં છું. એટલે કાલે એમ કહેશો ને કે અમારું દુઃખ છે તો હું પૂછીશ કે કેટલી વખત શિવ મંદિર ગયો તો, કેટલી વખત શિવ પુરાણ વાંચી હતી, અને તારી કુળદેવીના કેટલા મંગળવારના ઉપવાસ કર્યા છે, કેટલા વાગે આરતી કરી છે. એ રીતે હું હિસાબ કાઢીશ અને 100% માર્ક મળ્યા તો તમારી ખોડિયાલ બનીને તમારું કામ કરી જઈશ. મને ઓળખો ને તો જ ઓળખાય. છેલ્લે તો માર્ક મૂકવા પડે ને, આંકડા ભેગા કરવા પડે ને. બરોબર 7 વાગે તો એની કુળદેવીની આરતી થતી હતી. મંગળવારનો એકેય ઉપવાસ છોડ્યો નથી અને દીવો ઓલાવવા નથી દીધો. જો 100 માર્ક તમને મળ્યા ને તો સમજો 200% આશીર્વાદ અમૃતની મેળડી આલવાઈશ. અને કોઈનાથી બીવાશો નહીં. તમે તમારા કર્મથી બીવાજો. તમારા પાપ કરો છો ને એનાથી બીવાજો. કર્મથી બીવાવાનું માણસથી નહીં. હું તો એવું કહું છું કે કોઈક એવું કહે ને કે મારી માં જોઈશે તો એમ કહેજો કે પેલી ખોડિયાલ બેઠી છે એને જોવાનું બધું મેળડી છો. કોઈ તમને એવું કહે કે અમારી મેલડી આવશે તો એમ કહેવાનું કે અમારી મેલડીએ બેઠી શકે. તમારા ઘરે કોકની માતા ક્યારે આવશે કે તમે ગુનો કરશો ને ત્યારે આવશે, તમે ભૂલ કરશો ને ત્યારે આવશે. પછી તમે એમ કહેશો વગર વાગે તમે કોકને લાફો માર્યો અને એની એક શિકોતરે તમારા ઘરે આવે ને તમારા ઘરે મશાણી મેલડી બેઠી હોય તો એ મશાણી મેલડી લાચાર થાય, કારણ કે તમારો ઘરનો પરિવાર એને મારી નાયો છે. એટલે એની માં આવા ના આવે. અને વગર વાકે જો તમારો માથાનો વાળે કોઈ ખેંચ્યો અને મને ખબર પડી ને એની આખી પેઢી ના લઈ લઉં તો મારા અવતારમાં ખોટ પડે. મુશીલ વંશપરા નદીને કંદરપ્યા મેળડી છો. આ કળિયુગની અંદર કોઈ ઘોરી, કોઈ તાંત્રિક, કોઈ બાવો કે સંત કે સાધુ નથી કે અમૃતની મેળડીને વાળીને લઈ જાય. મને વાળીને હાથ દીકરા પેલા પરમાત્માના ઘરે ના નાખી દઉં તો મારું નામ મેળડી નહીં. 9 પ્યાલા પીનાઈ છો. હું 9 પ્યાલા પીનાયેલી માતા છો. મેં નરક ના પીધા છે, દારૂ ના પીધા છે. મેં 9 પ્રકારના પ્યાલા પીધા ને પછી આ ધરતી ઉપર આવી છો. મારા જેવી મેલી કોઈ નહીં, મારા જેવી ગંગાએ કોઈ નહીં. મને ઓળખો ને તો જ ઓળખાય. એટલે મને કોઈ મેલડીને સાચી વાળી એ તો 25 રૂપિયાના શ્રીફળમાં મેલડી વળી જાય તો મારા અવતારમાં ખોટ પડ્યો. હે 5 વર્ષ ભક્તિ કર, શમશાનમાં જાય પૂજા પાઠ કર અને મને તમે વાળી લો. અરે તારા જેવા 500 પરમાત્માના ઘરે નાખીને આવી છું મેલડી છો. સાચી મેલડીને વાળી અને દુખાઈ. જો તમે આજે દુખી થયા હોય ને તો તમે તમારા કુળદેવીના કારણે દુખી થયા. કારણ કે કુળદેવીની ભક્તિ મૂકીને બીજા દેવની ભક્તિ ચાલુ કરી. મેં કોઈને ના કીધું કે મારો દીવો કરજે, મારી અગરબત્તી કરજે. મેં તો એવું કીધું છે કે તારા ઘરમાં ફોટો છે ને તો જતા આવતા ખાલી રામ કરજે. માં તું રાજી રહેજે એટલું કહેજે. તારા એક નહીં 1000 કામ કરી આલીશું મેલડી છો. મેં ક્યાં મંદિરમાં ગયા? મેં મંદિરમાં ગયા, મેં દીવા માંગ્યા, મેં શ્રીફળ માંગ્યા, કશું માંગ્યું નથી. ભાવ માંગ્યો, ભક્તિ માંગી. મને માનો છો ને, મને માં કીધી છે ને તો મારા સંતાન સમજીને તમને ધવડાવવા આવીશ. મને ઓળખો તો જ ઓળખાય. દુનિયામાં કોઈ માતાથી બીવાવાનું નહીં. આ કળિયુગની અંદર જબરી કોઈ માતા હોય ને તો એનાથી બીવાવાનું નહીં. એક જ વસ્તુથી બિયાજો, તમારા કર્મ. તમારા કર્મની બીક રાખજો અને તમારી માં નારાજ ના થાય, તમારી માં મોં ફેરવી ના દે, તમારા જીવનમાં દુઃખ તમારી માં ના નાખી દે ને એવું ધ્યાન રાખજો. ભક્તિ જેટલી કરેલી હશે ને એટલા હું મેળડી તમને સાથ અને સહકાર આલવાઈશ. કોઈ તમને શું બતાવ્યું એનાથી કોઈ લેવા ખાવા નથી.
કોઈ તમારી પાસે શું કરાયું છે એનાથી લેવા ખાવા નથી. હવે નવો સૂર્ય ઉદય થાય છે, નવો એકડો ઘૂંટવાનો આવ્યો છે, નવી રીતે નવી જીવનની શરૂઆત કરવાની છે. એક વાર તમે તમારી માનું ભજન તો ચાલુ કરો. તમારી ખોડિયાલ કાળકાની છઠ્ઠી જો 12 વાગે તમને દર્શન દેવા ના આવે તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. એટલે ભક્તિ શીખવાડી, ભક્તિ કરજો, કોઈનાથી બીવાની જરૂર નથી, કરમથી બીવાજો. અને મેં કીધું ને કે ગમે તેટલા જીવનમાં દુઃખ હોય, ગમે તેટલી મુશ્કેલી હોય, એક નહીં 2 કામ કરી આલીશ. કેટલા? એક નહીં 2 કરી આલીશ. પણ હું પૂછીશ કે ખોડિયાલનો ઉપવાસ કર્યો હતો, ખોડિયાલની આરતી કરી હતી, સધીને લાપસી જમાડી હતી, મેલડીને ચૂંદડી આલી હતી? આ પ્રશ્ન કરીશ. એ વખતે તમે સાચા ના થયા તો કૃપાના આશીર્વાદ મળશે નહીં. કૃપાના આશીર્વાદ જોઈએ તો મારા બતાવેલા માર્ગે જજો, મારા બતાવેલા માર્ગે તમે ચાલજો, મારી દિશા આપી છે દિશાએ તમે ઊભા રહેજો. જ્યારે જ્યારે જીવનમાં દુઃખ આવશે કોઈ તમારો આધાર નહીં થાય. તારું અમૃતની ભગવતી મારા દીવામાંથી નીકળીશ, હું મેલડી છું, મને ઓળખો ને તો જ ઓળખાય. એટલે દરેકને હું મેલડી આશીર્વાદ આપું છું. ધીરજ રાખજો, પ્રતીક્ષા કરજો, શિવ મંદિરે જજો, કુળદેવીની ભક્તિ કરજો. 12 થી 4 નો 20 મિનિટ, અડધો કલાક, 2 કલાક એમ કરતા કરતા ભજન વધારજો. તમારી માના તમને દર્શન સાચા રૂપના થાય એવા મેલડી આશીર્વાદ આપું છું.